विज्ञान तारि जन हरिहंता दिमः करि मंगल करि ओमः ग्रंथ करने को काम जाते मिले आवे जपराम जी निज भाव सदा सुखन निज नो करो प्रकाश जे बाहु विधि भव दुख तणी करे छे सत्तानंद आत्मरूपयनुपमयद्भुतं याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એના અંતિમ ચરણમાં પેજ નંબર 75 સિદ્ધ અવસ્થામાં સુખ કેવી રીતે સંભવિત છે એની સિદ્ધિ કરવા વાળું આ પ્રકરણ છે. કેમ કે સંસાર અવસ્થામાં તો એવી કોઈ પણ પોઝિશન સુખની નથી. અર્થાત તો સંસાર અવસ્થા તો એકાંતે દુઃખરૂપ જ છે. તો પછી સુખ ક્યાં છે, સુખ ક્યાં મળે, કઈ અવસ્થા પ્રગટ કરીએ તો સુખ મળે? તો એક જવાબ એક છે એકમાત્ર કે આત્માનું સુખ તો, આત્માનું ભલું તો, આત્માનું હિત તો એકમાત્ર મોક્ષમાં જ છે. અર્થાત તો આત્માની સિદ્ધ અવસ્થા જ એકમાત્ર સુખરૂપ છે. અને ત્યાં એની સિદ્ધિ કરવા અર્થે પંડિતજી અહીંયા એક એક દુઃખના કારણોનો ભાવ બતાવીને જ્યાં દુઃખના કારણો ન રહ્યા તો દુઃખ ક્યાંથી રહે એમ તર્કથી સિદ્ધ કરીને આપણને એશ્યોરન્સ અપાવે છે. અર્થાત તો એની સિદ્ધિ કરે છે કે અહીંયા સિદ્ધ અવસ્થામાં સુખ છે. તો એની સિદ્ધિ કરતા કરતા આપણે અઘાતી કર્મની વાત આજે પ્રારંભ કરીએ છીએ. સિદ્ધ ભગવાનને એ 4 ઘાતી કર્મનો અભાવ થઈ ગયો છે. એ સ્ટેજની વાત અહીંયા કરી. અંતિમ ગોલ તો સિદ્ધ અવસ્થા છે, પણ એ કયા સ્ટેજ પર આવ્યા? 4 ઘાતી કર્મનો અભાવ થઈ ગયો છે. એના અભાવમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત અનુજીવી ગુણોની અનંતતા પ્રગટ થઈ ગઈ છે. એવી આ દશાને પ્રાપ્ત થયા છે. પરંતુ હજુ એમને અઘાતી કર્મ બાકી છે. એના ઉપરથી એક એ વાત આપણને ખ્યાલમાં આવે છે કે અઘાતી કર્મનો જે રોલ છે એની સાથે દુઃખનો સંબંધ નથી. એ ખ્યાલ આવે, કેમ કે સુખ તો પૂરું થઈ ગયું, પ્રગટ થઈ ગયું પૂર્ણ. કર્મ કુલ 8, 4 ઘાતી 4 અઘાતી, બરાબર છે. 4 ઘાતી તો પાપ રૂપ જ છે. કેમ કે એનું ફલ આત્માની પર્યાયમાં વિપરીતતા રૂપ, અસ્થિરતા રૂપ, અપૂર્ણતા રૂપ એ રીતે આવે છે. બરાબર છે. કેટલી વાત કરી એની પર? વિપરીતતા રૂપ, અસ્થિરતા રૂપ અને અપૂર્ણતા રૂપ.
તો જે ચાર ઘાતી કર્મના ઉદયના નિમિત્તથી જીવની પર્યાયોમાં આવી જાતિની પરિસ્થિતિઓ બને છે, તે જે ડાયરેક્ટ દુઃખના કારણ છે, બરાબર. અને જે અઘાતી કર્મ છે એનું ફલ ક્યાં આવે છે? સંયોગોમાં શરીર આદિ મળવું, શરીરમાં રોગ થવો, રોગ મટવો, બહારમાં સામગ્રી મળવી. તો અઘાતી કર્મનો જે રોલ છે, અહીંયા અરિહંતસાને પ્રાપ્ત એવા મહાપુરુષ જે સિદ્ધ ભગવંત આ સ્ટેજે આવે છે, તો તે આનંદ સુખને પ્રાપ્ત થઈ જાય છે. અને ચારે અઘાતી કર્મોનો ફલ અને અઘાતી કર્મ બાકી છે, બરાબર. તો એ વાતની સિદ્ધિ થાય છે કે અઘાતી કર્મના ઉદયની સાથે સુખ દુઃખનો સંબંધ નથી, અને આપણી પૂરી મહેનત, આપણો પૂરો પ્રયાસ અઘાતી કર્મમાં છે. શું કહ્યું? બરાબર છે કે નહીં રાજેશભાઈ? આપણો પૂરો પ્રયાસ ક્યાં છે? અઘાતી કર્મનું જે ફલ છે, શરીર આદિ, સામગ્રી આદિ, એમાં પૂરો પ્રયાસ છે. અહીંયાથી બી ખબર પડે છે કે આપણે જ્યાં પ્રયાસ કરીએ છીએ ત્યાં કોઈ દુઃખની કે સુખની વાત જ નથી. દુઃખ સુખ સાથે સંબંધિત જે કર્મો હતા એ તો ઘાતી કર્મ છે. અને ઘાતી કર્મના ઉદયમાં જે પર્યાયમાં થતી મોહ રાગ દ્વેષ, હે ને, વિપરીતતા, અસ્થિરતા, કશાય જનિત અને અપૂર્ણતા આદિ, એ જે દુઃખના કારણ હતા. અને આપણે જે દુઃખનો ભાવ કરવા ઘાતી કર્મનો જે આખો વિસ્તાર છે એમાં પ્રયાસ કરીએ છીએ. સારું મકાન, યોગ્ય મકાન, મોટું મકાન, દેહના પ્રત્યે જે બી પ્રયાસો કરીએ છીએ એને શણગારવું આદિ, હે ને. પણ અહીંયા કહે છે કે એ સંબંધી તો કોઈ જાતિનું દુઃખની વાત જ નથી. આનામાંથી આપણા માટે આ વાત પણ અહીંયા ખ્યાલમાં આવે છે. હવે પંડિતજી એ કહે છે કે અઘાતી કર્મ પણ અને એના ઉદયથી થતા શરીર આદિ પણ જેમને ન રહ્યા, તો હવે જેને લક્ષ કરીને જે દુઃખી થતો હતું એ પણ ન રહ્યા, તો પછી સિદ્ધ અવસ્થામાં સુખ કેમ ના હોય? એ હોવા છતાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે, એ વાત પણ અહીંયાથી આપણે આજે કરી. હવે અઘાતી કર્મના બે ભેદ છે. કયા બે ભેદ છે? એક પાપ રૂપ અને પુણ્ય રૂપ. ઘાતી કર્મમાં તો એકાંતે પાપરૂપ જ છે, કેમ કે એ તો આત્માને દુઃખી કરવામાં જ નિમિત્ત બને છે. અને અઘાતી કર્મમાં તો પુણ્યના ઉદયરૂપ દેવશાસ્ત્ર ગુરુ મળવા, બહારમાં અનુકૂળતાઓ મળવી, એ સંબંધી પણ છે, અને પાપરૂપ પણ છે. સંયોગોમાં એ રીતની પ્રતિકૂળતા આદિની પોષણો થવી. તો અહીંયા એને લઈને હવે ચર્ચા છે, એની ચર્ચા આપણે આજે વાંચી જોઈએ. વળી અઘાતી કર્મોમાં પાપ પ્રકૃતિઓનો ઉદય થતા મોહથી દુઃખ માનતો હતો, બરાબર. તથા પુણ્ય પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો. પેલા દોઢ લીટીમાં શું કેવું મળે થાય છે? કોની વાત છે આ? કોની વાત છે? પેલા તો જે સિદ્ધ ભગવાન થયા હતા એમને અહીંયા આપણે કોટ કર્યા છે. પણ એ જયારે આપણા જેવા હતા એમ લઈ લો, એટલે આપણે બી આવી ગયા ને. કેવા હતા? એ જયારે સંસાર અવસ્થામાં હતા, આપણા જેવા હતા, ત્યારે અઘાતી કર્મમાં શું થતું હતું કે પાપ પ્રકૃતિનો ઉદય થતો હતો. પાપ પ્રકૃતિનો ઉદય થયો ને. 4 પ્રકારના અઘાતી કર્મ કયા કયા રાજેશભાઈ? વેદનીય, આયુ, નામ અને ગોત્ર. એમાં બે વિભાગમાં વેદનીયમાં સાતા વેદનીય, અસાતા વેદનીય. પછી આયુમાં શુભ આયુ, અશુભ આયુ. નામમાં શુભ નામ, અશુભ નામ. ગોત્રમાં ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર. તો આ બાજુની જે સાતા, શુભ નામ, શુભ ગોત્ર, ઉચ્ચ ગોત્ર, શુભ આયુ, એ બધી પુણ્ય પ્રકૃતિ. અને અસાતા વેદનીય, અશુભ નામ, પછી અશુભ આયુ અને નીચ ગોત્ર, એ બધી પાપ પ્રકૃતિ. આ 4 પ્રકારની પાપ પ્રકૃતિ, 4 પ્રકારની પુણ્ય પ્રકૃતિ. અચ્છા, એના ભેદ છે, પેટા ભેદ અલગ. જેમ કે નામકર્મ પ્રકૃતિના 93 ભેદ.
હવે 93 પાછી કેટલીક પાપ રૂપ અને કેટલીક પુણ્ય રૂપ, દુસ્વર સુસ્વર આદિ છે ને, અલગ અલગ પ્રકારે વાણીમાં પણ ઘણું છે એ રીતે. તો અહીંયા આ પ્રકારના કર્મો કે જે આ બધી શરીરની રચના સંયોગોમાં બહારની પોઝિશન બનાવી એ બધું જે ઠેકો લીધેલો છે આ ઘાતી કર્મનો છે. તો બહારમાં એ ઘાતી કર્મો એવી જાતિની વ્યવસ્થા કરે, કેવી જાતિની, ખ્યાલ આવ્યો કે આપણી જે વર્તમાનમાં જે પરિણામ થાય એની વિરુદ્ધમાં પોઝિશન કરે. એ શું કામ કરે સમીરભાઈ, તમે જવાબ આપજો. બરાબર છે, શનિવાર છે એટલે ખ્યાલ આવ્યો કે કર્મો એવી પોઝિશન કરવામાં નિમિત્ત બને, એવી પોઝિશન બનાવવામાં, એવી પોઝિશન રચના કરવામાં હેતુ બને. કેવી કે વર્તમાનમાં આપણી કોઈ ઈચ્છા હોય, એ ઈચ્છાની વિરુદ્ધમાં આપણને માની લો કે કોઈ જગ્યાએ ફોર્સમાં દાખલ થવું હોય આપણે, અને આપણે 8 ફૂટ 7 ફૂટની હાઇટની ત્યાં રિક્વાયરમેન્ટ હોય, અને આપણી હાઇટ કેટલી થઈ 6 ફૂટની અથવા 1 ઇંચ ઓછો, તો રિજેક્ટ થઈ ગઈ આપણી એપ્લિકેશન. તો આવી જે પોઝિશન થઈ એ પોઝિશન કોણે કરી? ગવર્મેન્ટે. એ કે અઘાતી કર્મમાં પાપ પ્રકૃતિનો ઉદય. બરાબર છે. તો આ પાપ પ્રકૃતિના ઉદયમાં આવી રચના થવા પાછળનું એ કર્મને શું રસ હશે કે આ ભાઈને હું આ એની ઈચ્છાના વિરુદ્ધમાં પોઝિશન બનાવું? બતાવો જરા, કેમ એવી રચના કેમ કરી કર્મે? હે હા, એ કર્મમાં એવી જાતિનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો? પહેલા એના પૂર્વમાં આપણે એવા ભાવ કર્યા હતા, અને એવા ભાવ કરી અને આ સ્થિતિ અનુભાગ બાંધીને કર્મને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો છે કે હું જયારે એ ભાવમાં જાઉં એટલે તું આ પોઝિશન ઉભી કરજે. અને એ વખતે અત્યારે તો આપણું પરિણામ કઈ જુદું ને પરિસ્થિતિ કઈ જુદી. તે પાપ પ્રકૃતિનું હતું એકદમ, મતલબ કે જે બાળબોધ ભાગમાં જે આપણે સમજાવતા એ રીતની આ ચર્ચા કરી રહ્યા છે આપણે. બરાબર પ્રફુલ્લભાઈ? તો પાપ પ્રકૃતિના ઉદયનું સીધી વ્યાખ્યા શું થઈ? બહારમાં જે પોઝિશન હોય એ અનુસાર આપણી ઈચ્છા ન હોવી એનું નામ પાપનો ઉદય, અને બહારમાં જે કોઈ પોઝિશન હોય એના અનુસાર આપણી ઈચ્છા હોવી એવો મેલ ખાઈ જવો, એમ એનો અર્થ પુણ્યનો ઉદય. અચ્છા, બતાવો કે એ શરીરની જે પરિણતિ બનવાની હતી અથવા સંયોગમાં રહેલા જે પદાર્થનું પરિણમન થવાનું હતું એ ત્રિકાલી પ્રવાહમાં એ નિશ્ચિત હતું ને? એ પરમાણુનું એ રીતનું પરિણમન નક્કી હતું ને કે તમારી ઈચ્છા થવાની હતી એટલે એનું પરિણમન નક્કી હતું? પણ કેટલું બધું કર્મોમાં મેચિંગ છે, કેટલું બધું એડજસ્ટમેન્ટ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણને નવાઈ લાગે. અને એના પ્રત્યક્ષમાં આપણને અનુભવ થાય છે. ધાડ પોઝિશનો બદલાય છે ને બહારમાં. કાંઈ વિચાર્યું હોય કાંઈ ને થાય કાંઈ, એને વિચાર્યું હોય એનાથી બી ઊંચું પરિણમન મળે, ને વિચાર્યું હોય એનાથી વિપરીતે મળે, ને કેટલી બધી એડજસ્ટમેન્ટ. પણ દુઃખી તો ક્યારે થાય? પાપ પ્રકૃતિનો ગમે એટલો તીવ્ર ઉદય હોય. આગળ શું લખ્યું છે? લખ્યું છે ને, પાપ પ્રકૃતિનો ઉદય થતા દુઃખી થાય છે, એમ નથી લખ્યું. મોહ થાય તો દુઃખી થાય, એ વાતમાં ધ્યાન રાખજો. એટલે આપણું કોન્સન્ટ્રેશન જે છે ને, આપણું ધ્યાન મોહ પર હોવું જોઈએ. પાપનો ઉદય દુઃખી નથી કરતો. ખ્યાલ આવ્યો? બહારમાં આપણા વિરોધમાં આખી દુનિયા ચાલે ને એ દુઃખનું કારણ નથી. ખ્યાલ આવ્યો? પણ આપણને આ મારા વિરોધમાં ચાલે છે એવું જે લાગે છે એ મિથ્યાત્વ, અને આ બધા મારા વિરોધમાં ન ચાલે તો હું સુખી થઈ જાઉં એવી જાતિની જે સોચ છે એ દુઃખી કરે. આવે આખી વાત બહુ જોરદાર છે. શું બદલવાનું છે? ઉદય કે દ્રષ્ટિ? દ્રષ્ટિ બદલાય તો પરિણામ બદલાય, દશા બદલાય, અને દશા બદલાય તો દુઃખ દૂર થઈ જાય. પછી આટલું કરવાનું છે સુખી થવા માટે. હર સમયે આપણે આ વાતને અલગ અલગ એંગલથી આપણે રજૂ કરીએ છીએ અહીંયા. તો આપણને એ વાત આપણા માનસમાં છપાઈ જવી જોઈએ, ચિત્તમાં કોતરાઈ જવી જોઈએ, અને એ અનુસાર આપણો પુરુષાર્થ ચાલુ થઈ જવો જોઈએ. બસ આ પુરુષાર્થ ક્યાં કરવાનો છે? સમજણમાં. પુરુષાર્થમાં કઈ બહુ મોટી મહેનત કરવાની હોય ને શરીરને ઠીકઠાક કરવાનું હોય એમ છે જીતિનભાઈ? ક્યાં પુરુષાર્થ કરવાનો છે? સમજણમાં. સમજણમાં શું પુરુષાર્થ કરવાનો છે?
એને પ્રકૃતિ જેવી છે એ પ્રમાણે એનો વિચાર કરવાનો છે. એનો વિચાર કરતા પછી કોઈ તમને ક્વેશ્ચન જ નહીં રહે, કોઈ શિકાયત નહીં રહે. બસ એ દિશામાં તમે જરા વિચારજો આને. વિષય બહુ સરળ છે. હવે તો બહુ સામાન્ય વિષય બાકી રહ્યો. અઘાતી કર્મમાં અમે દમ નથી, એને એ આમે દુઃખી કરવામાં કઈ કારણ નથી, હેને. તો અને એના માટે કોઈ હવે પરમાત્મા પુરુષાર્થ બી નથી કરતા. એ તો એની સ્થિતિ એનું ભાગ જેટલી બાંધી હોય એ પ્રમાણે આવીને ખરી જાય છે. અને હરિયન પરમાત્મા તો હેને સકલ ગાયક આનંદમાં આનંદમાં બસ આનંદમાં રહે છે. એકલો આનંદ, એકલો આનંદ. એ રીતે હરિયન દિશા છે. અહીંયા આવે જો કેવી રીતે આખી રોચક અઘાતી કર્મને જે દુઃખમાં સહાય થતા હતા ને, પેલા સપોર્ટિંગ, બહાર રહીને સપોર્ટ કરવો ને, આજકાલ તો ચાલે છે ને એ બધું, દૂર રહીને સપોર્ટ કરવો, શરદ પવારની જેમ. એ રીતે એનું શું ઠેકાણું? એ રીતે વળી અઘાતી કર્મોમાં પાક પ્રકૃતિનો ઉદય થતા મોહથી દુઃખ માનતો હતો, બરાબર છે, તથા પુણ્ય પ્રકૃતિના ઉદયથી સુખ માનતો હતો. બહારમાં થોડીક આપણી ઈચ્છા અનુસાર બહારમાં મળી જાય, બરાબર છે, એ પ્રમાણે પરિસ્થિતિ બની જાય તો અંદરમાં એને સુખ એવા આકુળતા ઓછી થાય તો સુખ માનતો હતો. આગળ શું લખ્યું છે? પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડે એ સર્વ દુઃખ જ હતું. પેલા બહુ જ એલર્ટ રાખે છે. પુણ્યના ઉદયમાં જે આત્માની તો ખબર નહોતી, હેને, આત્માની ખબર નથી એટલે શું ભાઈ? આત્માની ખબર નથી એટલે શું? પોતાની તો ખબર જ નહોતી. પોતાની શું ખબર નહોતી? શું ખબર નહોતી? એમ કરીને શું ખબર કરવી જોઈએ એ બતાવવા માંગુ છું. પોતાની શું ખબર નહોતી પ્રકાશભાઈ? પોતે પરિપૂર્ણ છે, પોતે હેને ત્રિકાલ અસ્તિત્વ વાળો છે, અનાદિ અનંત છે. આપણા પ્રોબ્લેમ તો આ જ છે ને. આપણા પ્રોબ્લેમ શું છે? હું અધૂરો છું, મારું હું નાશ થઈ જઈશ, ખ્યાલ બહારમાંથી કઈ ઘટે તો હું ખતમ થઈ જઈશ. તો કહે છે કે તને તારી ખબર નહોતી. શું ખબર નહોતી? કે તું અનાદિ અનંત છે, પરિપૂર્ણ છે, એ ખબર નહોતી. અહીં લખ્યું ને. હા, પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડે સર્વ દુઃખ જ હતું. એ તો પુણ્યના ઉદયમાં પણ દુઃખ જ હતું, પણ એ સુખાભાસ હતો. અને એમાં પણ ન્યાય તો એ હતો કે એ વખતે બહારમાં પદાર્થ મળ્યો અને તારી ઈચ્છા એ બંનેનું મેચિંગ મળ્યું તો એ વખતે શું થયું? ઈચ્છાઓ ઘટી એટલે આકુળતા ઘટી, ઈચ્છાઓ ઘટી એટલે આકુળતા ઘટી, વસ્તુ મળી એટલે આકુળતા ઘટી એમ નહીં. પણ એવું ના લઈ શકાય વસ્તુ મળી એટલે ઈચ્છા ઘટી. વસ્તુ મળવા છતાં બી ઈચ્છા નથી ઘટતી. એટલે કહે છે કે વસ્તુ મળવાથી ઈચ્છા નથી ઘટી તો પછી ઈચ્છા શાનાથી ઘટી? પ્રશ્ન ઉભો થશે પાછો. હે તો કે ઈચ્છાઓનું સ્વરૂપ જ એવું છે કે એક સરખી ના રહે. વધઘટ નિયમથી અંતર્વૃત્ત કાળમાં બદલાય વગર ન રહે. ગમે એટલો ક્રોધ આવે, તમને ગમે એટલો તીવ્ર ક્રોધ આવે, આત્માની ખબર ના હોય, બહારમાં કોઈ હેલ્પ ના મળે તો બી તીવ્ર મન થયા રાખે. એક સરખી એક જો તીવ્ર ની તીવ્ર રહે આકુલતા ક્રોધ તો કે સ્વભાવ નષ્ટ થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? એ રીતે કહે છે. ઘણી બધી ચર્ચાઓ છે. આપણે તો આ દિશામાં વિચારવું છે કે ભાઈ જ્યારે સિદ્ધ ભગવાન હેને ચાર ઘાતી કર્મોનો તો નાશ થઈ ગયો છે, અનંત ગુણોની ઉપલબ્ધિ થઈ ગઈ છે, જો અઘાતી કર્મનો ઉદય છે તો એ અઘાતી કર્મનો સંસાર અવસ્થામાં જે રોલ હતો એની થોડીક ચર્ચા પંડિતજી કરી રહ્યા છે. જો ફરીથી વાંચું છું 3 લીટી. વળી અઘાતી કર્મમાં પાપ પ્રકૃતિનો ઉદય થતા મોહથી દુઃખ માનતો હતો તથા પુણ્ય પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો, પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડે એ સર્વ દુઃખ જ હતું. એ સર્વ તો દુઃખ જ હતું. હવે આગળની વાત ચાલુ કરે છે. હવે અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ દુઃખનો નાશ થયો. આ કોની વાત આવી? આ કયા પોષણની વાત આવી? હે અર્યંત અવસ્થાની. હે પરંતુ વાસ્તવિકપણે પણ અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ દુઃખનો નાશ થયો. પહેલું સ્ટેપ. હવે સિદ્ધ અવસ્થાનું ચાલુ થાય છે.
જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયા. ખ્યાલ આવ્યો? દુઃખનું અંતરંગ કારણ તો એમને અરિહંત અવસ્થામાં નષ્ટ થઈ જ ગયું હતું, પણ એના જે બહિરંગ કારણ હતા, બહિરંગ કારણ એટલે પાપ પ્રકૃતિના ઉદયમાં જે પોઝિશનો થતી હતી એ, એટલે શરીર આદિ અને એના નિમિત્ત કર્મો, એનો જ અભાવ થઈ ગયો છે એમ અહીંયા કહે છે. ખ્યાલ આવ્યો? તો દુઃખ કેવી રીતે થાય? દુઃખ થવાનો ચાન્સ જ નથી એમ. કારણોનું કારણ કહ્યું ને, જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો સર્વ નષ્ટ થયા. કયા કારણોથી દુઃખ માનતો હતો? અઘાતી કર્મના ઉદયમાં થવા વાળા, પાપ પ્રકૃતિ રૂપ અઘાતી કર્મના ઉદયમાં થવા વાળા શરીર આદિમાં રોગી શરીર આદિની પ્રાપ્તિ થતી હતી. એ પાપ પ્રકૃતિનો જ નાશ થયો, એ કર્મનો જ એમને અભાવ થઈ ગયો છે, તો પછી એના ફળનો તો ક્યાં વાત રહી? તો પછી દુઃખી ક્યાંથી થાય? ખ્યાલ આવ્યો કે નહીં? નામ કર્મ જ નથી, આયુ કર્મ જ નથી. ખ્યાલ આવ્યો? તો પછી આયુ કર્મ જ નથી તો શરીર ક્યાંથી મળે? તો પછી નામ કર્મનો રોલ જ ક્યાં રહ્યો? નામ કર્મ જ નથી તો શરીરની રચનાની વાત જ ક્યાં રહે કે રોગી શરીર બનાવે? શરીર આદિ જ મળતા નથી, હે ને? અશરીરી સિદ્ધ ભગવાન સમજમાં આવે તો પછી એમને એ પ્રસંગ જ ન રહ્યો. શરીર હોય તો રોગની વાત આવે ને. તો શરીર ન મળે એવું કાર્ય થઈ શકે છે કે નહીં? કઈ દશા ના, રોગી શરીર ના મળે, નિરોગી શરીર મળે તો દુઃખ મટે કે ના મટે? તો કે નિરોગી શરીર જેને મળ્યું છે અને જેને છે ત્યારે એને પૂછી જુઓ કે તું સુખી છે કે નહીં. તો પણ કે અહીંયા તો દેહની બુદ્ધિ નહીં, દેહનો રાગ નહીં અને દેહ જ નહીં, વાત જ પતી ગઈ. તો પછી એ અવસ્થા સુખરૂપ કેમ ના હોય? એમને અહીંયા સિદ્ધ અવસ્થામાં જ સુખ છે એની સિદ્ધિ કરવી છે. સમજમાં આવે છે કે નહીં? બહુ જોરદાર ચર્ચા છે. જો ગુરુદેવશ્રીને સમેસા નામનો ગ્રંથ મળ્યો તો એમને સૌથી પહેલા શું કથન નીકળ્યું બધાને જ ખબર છે. આ તો અશરીરી થવાનો ગ્રંથ છે. એ દશાનું વર્ણન અહીંયા ચાલે છે. એમને સમેસાર ગ્રંથ મળતા અશરીરી દશા દેખાય. ગજબ છે. પહેલી ગાથા છે સિદ્ધ વિગવંદના નમસ્કારની. એ રીતે આગળ જે કારણો થયા, હવે આગળ જે કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા સુખ માનતો હતો તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું. તેથી દુઃખના ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહીં કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે. શું કહ્યું? આ શું કહ્યું? હવે આટલી ચર્ચા પછી મને એવું લાગે છે કે તમારે અમને કહેવું જોઈએ કે આમાં ભાવ છે. ભાઈ અમે એટલા માટે ગુરુવારે છે ને, હવે બંધ થઈ ગયું 1.5-2 વર્ષથી, એવો એક ક્લાસ એ રાખ્યો હતો અમે ત્યાં બલાડમાં. જેમ આપણે શનિવાર રાતે ક્લાસ છે ને એવો ગુરુવાર રાખ્યો હતો કે હું સાંભળું ને શ્રોતાઓ બોલે, લીટી વાંચે, પછી મને કહે કે ભાઈ આમાં આમ કહેવા માંગે છે. એ રીતની એક અમે દહેશભાઈ પદ્ધતિ રાખેલી. તો એને વિચારવા માટે મોકો મળે, વિચારવા માટે મજબૂર થઈ જાય અને સત્ય વિચારે તો ઉપયોગી થઈ પડે. શાસ્ત્ર સમજવામાં ધ્યાન લાગે, એનું ખ્યાલમાં આવે. જો શું કહે છે તો કોઈ વાંધો નહીં, આપણે ક્લાસ ના હોય તો જાતે જાતે કરી શકીએ સમીરભાઈ, એવું કઈ નથી. આપણે ચોપડી લઈને બેસશે, પછી આમાં શું કહેવા માંગે છે પંડિતજી, અહીંયા શું કહેવા માંગે છે એનો વિચાર તમે કરી શકો. જો ફરીથી વાંચું છું. જે કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા સુખ માનતો હતો. કયા કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા હતા? એવા કયા કારણો હતા? પુણ્ય પ્રકૃતિનો ઉદય. હમણાં તો કહ્યું મેં થોડી વાર પહેલા, પુણ્ય પ્રકૃતિના ઉદયમાં શું થતું હતું? આગળ લખ્યું બી છે, જુઓ. પુણ્ય પ્રકૃતિના ઉદયથી સુખ માનતો હતો. સુખ હતું કે નહીં? તો શું હતું ત્યાં? ઓછી આકુળતા હતી, હે ને? એ મંદ આકુળતા હતી, બરાબર. તો અહીંયા શું લખ્યું છે કે એ વખતે જે સુખની પ્રકૃતિનો ઉદય હતો, ફરીથી જે કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા સુખ માનતો હતો, હે ને, તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું. મૂળમાં જ દુઃખ ન રહ્યું એટલે
મોહ રાગ દ્વેષ જ ન રહ્યો અને આ બહારના કારણો જ ન રહ્યા, પાપ પ્રકૃતિનો ઉદય બી ના રહ્યો, મૂળ પણ ના રહ્યું અને પાંદડા પણ ના રહ્યા, એમ કેવું છે. તો પછી હવે એને ઉપચાર કરવા માટે પુણ્યના ઉદયની શું જરૂર છે? જો તમને ઉદાહરણ આપ્યું તો ખ્યાલ આવશે. થોડું આખું સમજવું હોય કે જીવને ભૂખ લાગે છે ને, આત્માને ભૂખ લાગે છે, પાપનો ઉદય, બરાબર છે ને? અને ભોજન મળે છે, પુણ્યનો ઉદય, અને દુઃખી થાય છે, મોહનો ઉદય. આ ત્રણ વસ્તુ છે ને. શું કહી? ભૂખ લાગવી એ પાપનો ઉદય, અને એના માટે ભોજન મળવું એ પુણ્યનો ઉદય, અને મોહનો ઉદય હોય તો દુઃખી થાય છે. આટલું જ છે આ લીટીમાં. હવે કહે છે કે સિદ્ધ ભગવાનને પાપનો ઉદય જ નથી, ખ્યાલ? એટલે પુણ્યના ઉદયનું કોઈ પ્રયોજન નથી, અને મોહ છે નહીં એટલે દુઃખી નથી. 3 સ્ટેપ ખ્યાલમાં આવે કે ના આવે? બરાબર સમજો. ફિટ થાય રાજેશ? અરે એમને અર્યંત અવસ્થામાં જ તો પાપનો ઉદય તો નથી હોતો. અસાતા વિદ્યનો સ્થૂલ કથન છે, અને તો કોઈ કહે છે કર્ણાના યુગમાં લખ્યું છે અને છાંટા રૂપ અસાતા વિદ્યનો ઉદય હોય. હાલ આપણું એટલું ડિટેલમાં નથી જો હે ને. અર્યંત ભગવાનને તમને કોઈ પાપનો ઉદય દેખાય છે? ઠાઠ છે, ઇન્દ્રો ને બધા દેવેન્દ્રો ને બધા એ તો સર્વન્ટ છે, સમોષણ છે, હે ને? જમીનથી આટલા કેટલા ફૂટ ઉપર ચાલે છે, શરીરમાં રોગ નથી, બધી ઘણા અતિશય બધા વાંચી કયું બધા જ પુણ્યના અતિશય. તો પાપનો ઉદય તો છે જ નહીં. અને પાપ પરિણામનો અભાવ ક્યાંથી આવે છે? 12મા ગુણસ્થાનમાં. અરે પાપ પરિણામનો અભાવ તો કયા ગુણસ્થાનમાં? 6થા ગુણસ્થાનમાં. અને એમાં સુખ બુદ્ધિનો અભાવ તો 4થા ગુણસ્થાનમાં. બધું જૂનું યાદ કરાવવું પડે. પાપ અને પુણ્યના ઉદયમાં અથવા પાપ પરિણામમાં, પુણ્ય પરિણામમાં, એના ફલોમાં એકત્વ બુદ્ધિનો અભાવ તો 4થી ગુણ સ્થાને જ કરી આવ્યા હતા. ખ્યાલ? પાપ પરિણામોનો અભાવ 6થા ગુણ સ્થાને કરી આવ્યા હતા. પુણ્ય પરિણામનો અભાવ 10મા ગુણ સ્થાને કરી આવ્યા હતા. અબુદ્ધિપૂર્વકનો હતો ને ત્યાં. ખ્યાલ આવે કે નહીં? અને અપૂર્ણતાનો અભાવ 13મા ગુણ સ્થાને કરી આવ્યા હતા. સમજમાં આવે છે આખી વાત? હવે પુણ્યનો ઉદય પણ સંસાર છે, તો પુણ્યના ઉદયનો અભાવ સિદ્ધ અવસ્થામાં થઈ ગયો છે. છેલ્લે થાય છે પુણ્યના ઉદયનો અભાવ. પુણ્યનો ઉદય 13મા 14મા ગુણસ્થાન સુધી રહે છે. ખ્યાલ આવે છે આટલી વાત? આટલો તમને આપણી જે દશા છે, મોક્ષ માર્ગ છે, અને મોક્ષ માર્ગમાં બાધક તત્વો છે, અને બાધક તત્વોનો નાશ કયા સ્ટેજે થાય છે અને કયા પુરુષાર્થથી થાય છે, એટલી ખબર તો હોવી જ જોઈએ. દુનિયાની બીજી કાંઈ ખબર ના હોય તો ચાલશે. ખ્યાલ? દુનિયાની બીજી કાંઈ ખબર ના હોય તો જીવને કોઈ પ્રોબ્લેમ નથી, ક્યારે તકલીફ નહીં પડે. પણ આટલી ખબર નહીં હોય તો દુનિયાનો ગમે એટલો ડાહ્યો હશે પણ નિરંતર દુઃખી હશે. સમજમાં આવે છે કે નહીં? આ બહુ જોરદાર મંત્રો છે બધા. તો એ મંત્રો આપણે ખ્યાલમાં રાખવા જોઈએ. કેટલી વાત હે? હા, જીતુભાઈ નું કેવું છે અબુદ્ધિપૂર્વક નો રાગ શું છે? તો એનું એક સામાન્ય કથન છે કે જ્ઞાનમાં પકડમાં આવે એ બુદ્ધિપૂર્વક, પણ હોય ખરો પણ જ્ઞાનમાં પકડમાં ન આવે એ અબુદ્ધિપૂર્વક. સમજો, શાસ્ત્રોમાં બુદ્ધિપૂર્વક મોક્ષ માર્ગમાં એક બીજી અપેક્ષા પણ બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની બતાવી છે. એ શ્રદ્ધાની હોતી, એ બહુ ઓછી જગ્યાએ હોય છે. એમાં એમ કહે છે કે 4થા ગુણ સ્થાને બુદ્ધિપૂર્વકનો રાગ નથી હોતો, અબુદ્ધિપૂર્વકનો હોય છે. એમને એક આવું સ્ટેટમેન્ટ આપ્યું. સાંભળજો, વાત નીકળી જ છે તો ખ્યાલ? એનો શું અર્થ? કે સુખમાં એકત્વ બુદ્ધિ, રાગમાં એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગ નથી હોતો. જ્ઞાનીઓને રાગ હોય છે. ગુરુદેવના શબ્દોમાં આસક્તિ તો છે પણ આસક્તિની આસક્તિ નથી. આ ગુરુદેવની હોતી સ્ટેટમેન્ટ. એક વસ્તુ તમને બતાવું છું. જ્ઞાનીને આસક્તિ તો છે પણ આસક્તિની આસક્તિ નથી. એટલે શું? જ્ઞાનીને રાગાદી પરિણામ તો છે પણ એને જ્ઞાનથી ભિન્ન જાણે છે. એનામાં એકત્વ બુદ્ધિ નથી, એનાથી લાભ માનતા નથી.
એટલે એને બુદ્ધિપૂર્વકનો રાગ નથી. અહીંયા એ વાત નથી. અહીંયા જે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની વાત એ છે કે આપણે પણ બુદ્ધિપૂર્વકનો રાગ છે ને અબુદ્ધિપૂર્વકનો એ રાગ છે. કયો બતાવો? અત્યારે આપણને કયો રાગ ચાલે છે? શાસ્ત્ર સાંભળવાનો શુભ રાગ ચાલે છે. એ બુદ્ધિપૂર્વક જ્ઞાનમાં આવે છે. પણ એવા કેટલાય રાગ છે. અચ્છા, અત્યારે તમને દુકાનનો રાગ છે કે નહીં? તો પકડમાં આવે છે? કોઈ અત્યારે દુકાન વિશે તમને કોઈ તમારો વ્યવસાય કે પકડમાં આવે? અચ્છા, 5 પાપ છે કે નહીં? હમણાં શું વાત કરો છો? મંદિરમાં બેઠા છીએ, સિમંદર ભગવાનની એની ઉપર 24 તીર્થંકરોની છત્રછાયામાં બેઠા છીએ અને અમારે અત્યારે પાપનો ઉદય નથી કેતો, પાપ પરિણામ. એક છે ભોગવાતો રાગ અને એક છે ભોગવ્યા વગરના રાગ. અત્યારે હાલ એ સંબંધી આપણો વ્યવસાય નથી ચાલી રહ્યો, આપણા પકડમાં નથી આવતો, પણ એ પાપ પરિણામ મંદ ચાલુ છે. એ અબુદ્ધિપૂર્વક ખ્યાલ આવે? એ આપણી વાત થઈ ગઈ. હવે એક શ્રેણીની એવી દશા છે કે શ્રેણીમાં બુદ્ધિપૂર્વકનો રાગ નથી હોતો મુનિરાજોને, કેમ કે ધ્યાનમાં હોય છે, પરંતુ રાગનો અભાવ પણ નથી. કેમ નથી અભાવ? જો અભાવ હોય તો એ જ વખતે વિતરાગી હોય, એ જ વખતે રિહંત હોય. એનો અર્થ લોજિકલ એ કહે છે કે એમને અલ્પ મંદ ઉદય સંચલન કશાયનો અને મંદ પરિણામ ચાલુ છે. એવા મંદ ચાલુ છે કે કેવલી ગમ્ય છે. શું ચાલે છે એની વ્યાખ્યા ના થઈ શકે. આ મુનિરાજ જયારે શુદ્ધોપયોગમાં છે, હવે એમ તમે એમ કહો કે હજુ એમની પૂર્ણ દશા નથી એટલો અર્થ કે કોઈનો કોઈ રાગ બાકી છે, તો બતાવો કે મુનિરાજને એ વખતે કયો રાગ ચાલે છે? તો કેવલી ગમ્ય છે. એમના જ્ઞાનમાં પણ આવતું નથી, પણ પૂર્ણ આનંદ નથી, એટલે રાગ જરૂર છે. એને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવાય. બરાબર છે? હજુ આમાં કોઈને પ્રશ્ન હોય તો કહેજો. એટલે વાત ક્યાં હતી? જરા પણ નહીં. મારે મોક્ષ જોઈએ છે એ વાત તો 6થા ગુણસ્થાનમાં, નીચેના ગુણસ્થાનમાં. આપણે મોક્ષની ઈચ્છા એટલો સ્થૂલ રાગ થોડી હોય ત્યાં. ઓલરેડી એ તો શુદ્ધોપયોગમાં છે. હવે તો અંતર્બુરતમાં તો અર્હંત થવા વાળા છે. તો પણ અંતમાં લોભ કયો? સૂક્ષ્મ લોભ છેલ્લે જાય છે. શું કેવું થાય? કયા 5માની ક્યાં વાત ચાલે? આ તો આપણે તો શ્રેણીની વાત ચાલે છે. એ તો બધી વાત થઈ ગઈ. 5મે રાગ હોય છે, 6ઠે રાગ હોય છે. 6ઠા સુધી કહી દીધું ને. 6ઠા સુધી બુદ્ધિપૂર્વક ને હોય છે ને અબુદ્ધિપૂર્વક ને હોય છે. પણ 7મે થી માત્ર અબુદ્ધિપૂર્વક નો રાગ મુનિરાજોને હોય છે. હવે કેમ કે તેમ રાગ છે નહીં ત્યાં શુદ્ધોપયોગમાં, તો આપણને તો એવું જ લાગે સ્થૂલ અપેક્ષા કે રાગ હવે જયારે શુદ્ધોપયોગમાં છે, ધ્યાનમાં છે, હવે ત્યાં કયો રાગ? સમજાવતા હોય, ગ્રંથ લખતા હોય, ભક્તિ કરતા હોય, શિખરજીની યાત્રા કરતા હોય, બહારમાં કોઈ ચેષ્ટા કરતા હોય એવી ધાર્મિક, તો સમજમાં આવે કે અંદરમાં એ ચેષ્ટાના અનુરૂપ રાગ ભાવ છે. પરંતુ કોઈ ચેષ્ટા નથી બહારમાં અને અંદરમાં લીન છે સ્વરૂપમાં, તો એ વખતે રાગ કયો? તો ત્યાં એક શબ્દ વાપર્યો કે અબુદ્ધિપૂર્વકનો રાગ. હવે એ અબુદ્ધિપૂર્વકનો રાગ એટલે એમના જ્ઞાનમાં પકડમાં આવતો નથી અને કેવલી ગમ્ય છે. કેવલી ભગવાન જાણે છે કે એમને કયો રાગ ચાલે છે. ખ્યાલ? એટલી વાત છે. એ રીતે ક્યાં આવ્યા હતા? હવે બતાવો જીતુભાઈ, ક્યાં છોડ્યું? હા, ત્રણ જે મેં કારણો અહીં આ પેરેગ્રાફ સમજવા 3 બાબતો બતાવી હતી. હે ને? એ પહેલા પેરેગ્રાફ વાંચું છું, પછી જે 3 વાતો કહી એ કહું છું, એટલે તમારું ફરીથી આપણા બધાનું ત્યાં ધ્યાન કેન્દ્રિત થાય. હવે અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ દુઃખનો નાશ થયો. અહીં એટલે હે ને અરિહંત અવસ્થા સુધી આવી ગયા અને સિદ્ધ અવસ્થામાં પણ એ મોહ આદિ તો સર્વ દુઃખનો નાશ થયો. પણ હવે એ અરિહંત પરમાત્મા જયારે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે શું હોય છે કે જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયા. હે ને? કયા કારણોથી દુઃખ માનતા હતા? પાપ પ્રકૃતિના ઉદયમાં દુઃખ માનતા હતા અને પુણ્ય પ્રકૃતિના ઉદયમાં સુખ માનતા હતા. તો દુઃખ માનવા અને સુખ માનવા વાળો મોહ તો મટી ગયો, પરંતુ જેને લઈને દુઃખ માનતા હતા, જેનું લક્ષ કરીને દુઃખ માનતા હતા, જે પોઝિશનને લક્ષ કરીને દુઃખ માનતા હતા, એ પોઝિશન પણ ન રહી. અહીંયા એ કહેવું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ફરીથી બોલો. રાજેશભાઈ પીકડીમાં આવ્યું? હે
હે હા, જેને લઈને પ્રતિકૂળતા અને આ ને તે શરીરમાં રોગ ને એ બધું, એમ સમજો, એનું વિશ્લેષણ કરવું હોય તો એનું એ પાપ પ્રકૃતિનો ઉદય, શરીરમાં ભયંકર રોગ આવી જતો હતો નીચલી અવસ્થામાં, અને એનું લક્ષ કરીને દુઃખી થતા હતા. તો અહીંયા તો મોહનો તો નાશ થઈ ગયો, દેહને પોતાના માનવાની બુદ્ધિ અને દેહનો રાગ તો નાશ થઈ ગયો, પરંતુ એ દેહ જે મળતો હતો પાપ પ્રકૃતિના ઉદયમાં, એની પોઝિશનનો પણ અભાવ થઈ ગયો. હવે ખ્યાલ આવ્યો? તો પછી પુણ્યના ઉદયમાં બધી બહારમાં વ્યવસ્થા મળે, એનું શું પ્રયોજન? એટલા માટે હવે પુણ્યના ઉદયનું પણ પ્રયોજન નથી, અને પુણ્યના ઉદય રૂપ પ્રકૃતિ પણ નથી, એટલે હવે એમને બહારની કોઈ વાત રહી નહીં. આ ખ્યાલ આવ્યો? આટલું આ પેરેગ્રાફમાં કેવું હતું. ના સમજણ પડે તો ભાઈ કહેજો. હવે અંતિમ ચરણમાં છીએ, પછી ત્રીજો અધિકાર ન જાણે ક્યારે અહીંયા ચર્ચામાં આવશે ને, ન જાણે આપણે બધા ક્યારે વાંચીશું. શું કહ્યું પ્રફુલભાઈ? પતિ ગયું ને, હવે તો આપણે પતિ ગયું. મોક્ષ માર્ગ પ્રકાશક, મોક્ષ માર્ગ પ્રકાશક પતિ ગયું, પણ મોક્ષ માર્ગ તો બાકી છે, એનું સ્ટાર્ટ કરવાનું બાકી છે, હજુ તો પ્રારંભ જ નથી થયો. તો ઘણું બધું ભાઈ કુલ મળીને એમ કહેવું છે કે આ બધી જે સ્વીટ મેમરી છે આપણી, આપણે અત્યારે જે ભેગા બેસીને સ્વાધ્યાય કરીને કઈ એંગલો આપણે સમજી રહ્યા છીએ, ખરેખર તો મારું એવું માનવું છે જયેશભાઈ કે શનિવારના રાતના ક્લાસમાં નહીં, દિવસોના ક્લાસમાં પણ નોટ પેન હોવી જોઈએ, અને આવા જો જે એકદમ સ્પર્શિત પોઈન્ટો હોય ને એને કોટ કરવા જોઈએ. અને ક્યારેક અઠવાડિયે આપણે તો 2 દિવસ મળીએ છીએ ખાલી, તો વચ્ચે વચ્ચે એને આપણે એને મેમરાઇઝ અથવા તો એને જ્ઞાનમાં ઘે બનાવવા જોઈએ. અને જ્ઞાનમાં એ ઘે નહીં એ બનશે તો શું શું ફાયદો થશે? અન્ય જે વિષયો ઘે નહીં બને જ્ઞાનમાં, અને ઘે નહીં બને એટલે ઉપયોગ ત્યાં નહીં રમે. અને આ બાજુ યથાર્થ સિદ્ધાંતમાં રમી ગયું અને પ્રકાશ થઈ ગયો, તો કહે છે કે મોક્ષ માર્ગ ભણવાની જરૂર નહીં પડે. ભાઈ ઉપાય તો બહુ વ્યવસ્થિત અને ઈમાનદારીથી કરવું પડશે. કેમ આ બધું? જો શાસ્ત્રો તો બધા અહીંયા જેટલા બેઠેલા છે, ગુરુદેવના શાસ્ત્રો અનેક વાર સાંભળ્યા, પણ હવે એનું એપ્લિકેશન કરવાની મહેનત, એનું એપ્લાય કરવાનું, એનું એ સંબંધી વિચાર જ નથી કર્યો. આપણે બધાની વાત છે, મારા મને પકડીને વાત. તો આપણે એ રીતે હવે આ રીતે એક આ શનિ રવિની એક આપણે છાત્રાલય રૂપે જે આપણે ગુરુદેવના એ મર્મ સમજવાનો પ્રયાસ કરીએ છીએ, અને આપણે અહીંયા ખોલીને ચર્ચા કરીએ છીએ, તો એને નોટ ડાઉન કરો. એક પોકેટ ડાયરીમાં આ વાત હોવી જોઈએ, અને ડાયરીમાંથી હૃદયમાં જાય એ પ્રયાસ કરવો જોઈએ, અને હૃદયમાંથી શ્રદ્ધાનો વિષય બની જાય એ કરવું જોઈએ. શ્રદ્ધાનો વિષય બની જાય પછી કોઈને કાંઈ કહેવું નથી, બધું ઓટોમેટિક છે. આદત છે, બરાબર છે, એ રીતે છે. જો હા, એટલા માટે અહીંયા પંડિતજી કહે છે કે એ અવસ્થામાં હવે ભૂખ ન રહી, એટલે ભૂખ મટાડવાના પુણ્યના ઉદયની ગરજ ના રહી, અને મોહ તો હતો જ નહીં, જતો જ રહ્યો તો દિશામાં, એટલે દુઃખ પણ નથી. એટલે એકમાત્ર સિદ્ધ અવસ્થા જ આ અવસ્થા જ દુઃખરૂપ છે, સુખરૂપ છે. એકમાત્ર આ અવસ્થા જ સુખરૂપ છે. એટલા માટે શું કરવું? એનો ઉપાય કરવો. હવે જુઓ, નથી ધરાતા પંડિતજી અહીંયા લખે છે, તેના વિશેષ બતાવવામાં આવે છે. આટલામાં પતી ગઈ, અઘાતી કર્મનો રોલ પતી ગયો. આટલાથી સમજણ પડી ગઈ હોય તો આપણે આગળ ના ભણીએ, નહીં તો આપણે આગળ ચર્ચા કરીએ. એમ કેવું છે એમને? હા, બોલો. આ જે લાઈન લખી છે, જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે તેની સિદ્ધિ સ્વયં. હા, સરસ. એ વાંચવાની રહી ગઈ, બરાબર. આ સમજાતો જ નથી. હા, વાંચી બી નથી આપણે. પેલા એ કહો ને રહી ગઈ એમ. નહીં, રહી ગઈ તો રહી ગઈ બતાવવાનું, શું વાંધો છે? જો હા, ફરીથી, જે કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા સુખ માનતો હતો તે હવે મૂળમાં દુઃખ જ ન રહ્યું, તેથી દુઃખના ઉપચારોનું પણ કોઈ પ્રયોજન રહ્યું નહીં. અહીંયા સુધી વાંચ્યું હતું, બરાબર છે? આટલે સુધી ખબર પડી ગઈ કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે, કે હવે એ કાર્યની સિદ્ધિ કરવા ચાહે ક્યારે? રોગ, માન લો કે તમને રોગ મટાડવાનું તમને ક્યારે ચાહો? કે જ્યારે રોગ થયો હોય. પણ રોગ ક્યારે થાય? કે જ્યારે શરીર હોય. ખ્યાલ આવ્યો? પણ અમને તો શરીર જ નથી, અઘાતી કર્મનો અભાવ થઈ ગયો છે, એટલે શરીર જ નથી, તો રોગ થવાની વાત જ પેદા નથી થતી. તો પછી રોગ થવાની વાત પેદા નથી થતી, તો રોગ દૂર કરવાની ચાહના અને ચાહીને કાર્ય સિદ્ધ કરવું એ વાત પણ રહેતી નથી. હવે ખ્યાલ આવ્યો લીટીનો? કે ફરી કહું? હા, જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે. કયા કાર્યની સિદ્ધિ કરવા ચાહે?
આપણે રોગ મટાડવાની જે ચાહ ક્યારે થાય કે રોગ થયો હોય તો. રોગ ક્યારે થાય? પાપ પ્રકૃતિનો ઉદય હોય તો. અને પાપ પ્રકૃતિના ઉદયમાં અને અઘાતી કર્મમાં શરીર હોય તો. આમને તો અઘાતી કર્મનો ઉદય બી નથી, એટલે પાપ પ્રકૃતિનો બી ઉદય નથી, તો પછી એને બહારમાં પુણ્ય પ્રકૃતિમાં ડોક્ટરો ને આ તેની પણ જરૂર નથી. ખ્યાલ આવ્યો? એટલે હવે એ કાર્ય સિદ્ધિ કરવાની પણ ચાહ નથી. અને ખરેખર તો મોહ તો પહેલા મટી ગયું છે. હવે એક અંતિમ લીટી, તેની સિદ્ધિ સ્વયં થઈ જ રહી છે. હવે શાની સિદ્ધિ? આ લીટીને કઈ સિદ્ધિ સ્વયં થઈ રહી છે? સુખની. એમને એના ભાવમાં જે સુખ થવું જોઈએ એની સિદ્ધિ તો સ્વયં થઈ જ રહી છે. સુખની સિદ્ધિ સ્વયં થઈ રહી છે. કયા સુખની સિદ્ધિ? સાચા સુખની, અતિન્દ્રિય સુખની. દેહ અને દેહ બુદ્ધિના ભાવમાં જે સુખની સિદ્ધિ થવી હોય એની સિદ્ધિ તો સ્વયં થઈ જ રહી છે. પહેલા તો શરીરમાં રોગ મટે એટલે સુખી થવાની વાત હતી, તો હવે તો રોગ જ ના રહ્યો અને શરીર જ ના રહ્યું, અને સુખ તો સ્વયં થઈ જ રહ્યું છે. કયું સુખ? કોના ભાવમાં? મોહના ભાવમાં થઈ જ રહ્યું છે. એટલે હવે સુખ માટે એમને કોઈની પાસે ભણવા જવું પડે કે શીખવા આવવું પડે કે કોઈ પણ વાત અહીંયા રહી નહીં. એમ છે આ પેરેગ્રાફનું. હવે એક એક કર્મ લેશે. 4 કર્મ રહ્યા ને, તો એક એક ઘાતી કર્મનું અહીંયા લેશે. બહુ સિમ્પલ છે. આટલી આ થઈ થીમ, આ થઈ ફોર્મ્યુલા. હવે એ ફોર્મ્યુલા એક એક કર્મના ઉદયમાં લગાવશે. એટલે હવે ખાલી હું વાંચી લઈશ, તમારે ફોર્મ્યુલા લગાવતા રહેવાનું. એટલે આપણે ત્રીજો અધિકારના આજે સમાપન થઈ શકે. જો શું કહ્યું? તેના વિશેષ બતાવવામાં આવે છે. એનું આ વિશેષ વાત. એક એક કર્મ. પહેલું કર્મ કયું લીધું એમને? વેદની. વેદની કર્મમાં બી પહેલા કયો વેદ લીધો? અસાતા. વેદની કર્મના 2 વેદ, અસાતા અને સાતા. હવે વેદની કર્મના અસાતાના ઉદયમાં શું રોલ હતો અને હવે કેમ જરૂર નથી લખ્યું છે એનું. વેદનીય કર્મમાં અસાતાના ઉદયથી શરીરમાં રોગ સુધાદી દુઃખના કારણો થતા હતા. બરાબર છે કે નહીં? રોગ અને સુધાદી દુઃખના કારણો થતા હતા. વેદની કર્મથી દુઃખ થાય કે અભક્ષ ખાવાથી થાય? આ જરા બીજી લાઈન છે, રાતની લાઈન છે, આજ લઈશું. કે તમે દિનચર્યામાં અભક્ષ ખાવાનો આ ભાવ, અભક્ષ છોડવાની વાત કરો છો, એનાથી રોગ થાય એમ કહો છો ને અહીંયા તમે કહો છો વેદની કર્મ, અસાતા વેદની કર્મ. અમારે અસાતા વેદની કર્મનો ઉદય છે એટલે અમે અમારા શરીરમાં રોગ થાય છે, પરંતુ અમે કોઈ બહારમાં આલતું ફાલતું ખાઈએ છીએ અભક્ષ, એટલે રોગ નથી થતો. એમ છે. એટલે જુઓ, એક કાર્ય થવામાં અત્યારે કહી દઉં એટલે મારે સાંજે આમે ટાઈમ ઓછો પડે. એક કાર્ય થવામાં અનેક કારણો લાગે છે, હે ને? અને એ અનેક કારણોમાં નિમિત્તનું પેટ મોટું છે, હે ને? પેલું અનેક કારણોમાં ઉપાદાન કારણ તો એક જ, પરંતુ જે નિમિત્ત છે ને એ નિમિત્તનું પેટ બહુ મોટું છે. માનો કે તમારે આત્મકલ્યાણ સમ્યક દર્શન થવામાં કોણ કારણ છે? નિમિત્ત કારણ કેટલા? અનેક કારણ. એમાં રિયલમાં આંતરિક નિમિત્ત કારણ કયું? દર્શન મોહનીય કર્મ અને અનંતાનુબંધી કશાય ચોકડી કર્મનો અભાવ થાય એ અંતરંગ નિમિત્ત, એ તો નિયમરૂપ નિમિત્ત. અને બાહ્ય નિમિત્ત, દેવશાસ્ત્ર ગુરુનું મળવું, ગુરુદેવશ્રીનું મળવું, સ્વાધ્યાય કરવું, ચિંતન મનન કરવું, ચર્ચાઓ કરવી, આ બધા બાહ્ય નિમિત્ત. ખ્યાલ આવ્યો કે નહીં? આ નિમિત્ત છે, આ પુરુષાર્થ નથી. ખ્યાલ આવ્યો ને? ચિંતન પુરુષાર્થ નથી. ચિંતન શું છે? નિમિત્ત છે. તો પુરુષાર્થ શું છે? સોમવારમાં ચલાવું છું એટલે તમને પૂછું છું. નિર્ણય, તત્વનો નિર્ણય. પહેલા નિર્ણય થવો જોઈએ. નિર્ણયમાં નથી આવતા આપણે. નિર્ણય થોડું જ્ઞાનમાં તો બધું અત્યારે દરેકને પૂછવું, દેહ અને આત્મા જુદો છે કે એક છે? બતાવો ભાઈ. જુદા છે. તો આ જ્ઞાન તો છે, આપણને સ્પષ્ટીકરણ પણ છે, પણ શું નથી? નિર્ણય નથી. પ્રતીતિ માટે નિર્ણય જોઈએ અને નિર્ણય માટે સ્વાધ્યાય જોઈએ. આખી લિંક ખબર પડે છે? પ્રતીતિ નિર્ણય પૂર્વક થાય છે અને નિર્ણય એના સ્વાધ્યાય પૂર્વક થાય છે, એટલે સ્વાધ્યાય જરૂરી છે. ખ્યાલ? સ્વાધ્યાય થાય એના પછી નિર્ણયમાં એના આધારે નિર્ણય થાય, અને નિર્ણયમાં મન રમી જાય. રાતેલી મન એટલે શું? રાતનો વિષય છે ને. જ્ઞાન ત્યાં જામી જાય, થંભી જાય, તો શ્રદ્ધા કેળવાઈ જાય અને શ્રદ્ધા જણાઈ જાય. શ્રદ્ધા પણ જણાઈ જાય જ્ઞાનમાં. કેવી શ્રદ્ધા? કે આમ જ છે. આખું પ્રોસેસ આ રીતે છે ભાઈ. બહુ સુંદર વિષય છે આ. વેદનીય કર્મમાં અસાતાના ઉદયથી
શરીરમાં રોગ સુધારી દુઃખના કારણો થતા હતા. બરાબર છે. અહીંયાથી આપણે પેલી વાત યાદ આવી કે અમને રોગ થાય છે શરીરમાં, તો એ તો એની વાત હતી ને, અનેક નિમિત્ત છે. એટલે આજે બહારમાં અભક્ષાદી ખાવું એ પ્રેરક નિમિત્ત છે. એક પ્રેરક નિમિત્ત પણ આવે છે. નિમિત્ત ઉપાદાન નું લેસન ભણ્યા છો કે નથી ભણ્યા? બહુ પહેલા ભણ્યા હતા. ગુરુદેવ શ્રીના એજન્ડામાં નિમિત્ત ઉપાદાન મુખ્ય હતું. નિમિત્ત અને ઉપાદાન એ બહુ મોટો પાઠ છે અને બહુ સુંદર છે. આપણે સિદ્ધાંતો તો ભણવા જ પડશે. તો કે પ્રેરક નિમિત્ત ખ્યાલ આવ્યો? માન લો કે આપણે ગાડીમાં અહીંયાથી તમે આવ્યા, તો ધર્મદ્રવ્ય નિમિત્ત બન્યું અહીં આવવામાં કે ગાડી નિમિત્ત બની? ધર્મદ્રવ્ય શું છે? સ્વયં ચાલતા જીવ અને પૂદગલોને ક્રિયામાં, ગતિમાં એને નિમિત્ત બને એનું નામ ધર્મદ્રવ્ય. બરાબર. હવે આપણે ઓલું સિદ્ધાંત પ્રવેશિકા ચાલવાનું છે ને, તો આ બધા આવશે ત્યાં જોરદાર બધા એંગલો આવશે. અચ્છા, મને બતાવો કે ધર્મદ્રવ્ય નિમિત્ત છે, પછી ગાડી કયું કારણ કહેવાય? પછી તમે ગાડીથી તો આવ્યા ને, તો ગાડી કયું કારણ કહેવાય? તો કે પ્રેરક નિમિત્ત. અને ધર્મદ્રવ્ય ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન નિમિત્ત એટલે હોય જ બાય ડિફોલ્ટ. જેટલા પદાર્થો ચાલી રહ્યા છે એમાં એક જ ધર્મદ્રવ્ય છે, અને લોકાલોકમાં પ્રસરિત છે પૂરા એનો આકાર અરે એનું ક્ષેત્ર. તો આખા ક્ષેત્રમાં જે ચાલે છે, જે ગતિ કરે છે, સ્વયં પૂદગલ કે જીવ પાછા બે જ ગતિ કરી શકે છે. બાકીના 4 દ્રવ્યો તો સ્થિર છે. ગતિપૂર્વક સ્થિર નહીં, સ્વાભાવિક સ્થિર. ઘણી બધી વાતો છે ભાઈ. તો શું કહે છે કે એમાં ધર્મદ્રવ્ય નિમિત્ત બન્યું એ સ્વાભાવિક. ધર્મદ્રવ્ય તો નિમિત્ત બને જ છે. માછલીને તરવામાં બધા છે ને ઉદાહરણો. પણ એ વખતે પાણી પણ નિમિત્ત છે, આપણને ગાડી પણ નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત. ઘોડા પર જતા હોય તો ઘોડો નિમિત્ત છે. ખ્યાલ? ચાલો હવે પ્રેરક નિમિત્ત. એ રીતે શું બતાવું છે? આ બધાને સંકેત. અસાતા વેદનીય કર્મનો ઉદય તો છે, પણ વર્તમાનમાં જે બુદ્ધિ નું દેવાળું નીકળી ગયું છે એ પણ નિમિત્ત છે. શું કહ્યું? નહીં બરાબર છે. શું નીકળી ગયું છે? અભક્ષાદી ખાઈએ છે ને બિંદાસ. ખ્યાલ આવે કે નહીં ભાઈ? તો એ પણ નિમિત્ત છે. અને સામા નિમિત્ત છે રાતના પ્રકરણના પ્રમાણે કે એટલી તીવ્ર કશાય હોય તો આત્મકલ્યાણની ભાવના પ્રગટ થતી નથી, અથવા તો ભેદ વિજ્ઞાન કરવાની બુદ્ધિ ચાલતી નથી. સૌથી મોટો લોસ. એટલી તીવ્ર કશાયોમાં કાંઈ પણ મોઢામાં થોડીક એક સુધા આવે ને જોવે નહીં, કોઈ સેન્સ નહીં, કોમન સેન્સ નહીં, ફટાક દઈને મોઢામાં નાખી દે કે એનું શું થશે કાંઈ નહીં. એ જીવના પ્રાણને હાનિ થાય ને, પણ એ જીવના પ્રાણની હાનિ તો એના કારણે થાય ને. એનું આયુ સમાપ્ત થઈ ગયું તો આપણે શું કરીએ? વાત તો સાચી છે. એનું આયુ તો અમારી જ અમને કહે છે તો કે આયુ પૂરું થઈ ગયું એટલે જ થયું છે, પણ તારા ભાવનું પણ કઈક થશે કે નહીં થાય? ઘણા લોકો યુવા જનરેશન તમે જ ભણાવ્યું છે, એ તો એનું આયુ પૂરું થઈ ગયું એટલે મર્યો. પણ એ તો એમ જ છે, એમાં કઈ ફેર નહીં કરીએ હવે, કારણ કે ફેર છે નહીં. પરંતુ તું જે ભાવ કરે છે એ ભાવનું પણ કોઈ ફળ છે કે નહીં? સમજમાં આવે ને? આ વાત બી થોડી અહીંયા અપેક્ષિત હતી એટલે કહી સમજો. સાંજે ફેર કહેશું, કેમ કે સાંજનું પાછું ગ્રુપ અલગ હોય છે ને. એટલે વેદનીય કર્મમાં અસાતાના ઉદયથી શરીરમાં રોગ સુધાદીના દુઃખના કારણો થતા હતા પાસ્ટ પહેલા, પણ હવે શરીર જ રહ્યું નથી ત્યાં ક્યાંથી થાય? આવી ગયું ને? હવે વાંચી લઉં તો બી ચાલી જાય ને પ્રફુલભાઈ? હા. શરીરની અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદી હતા અને તાવાદી એ હતા, પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય? ચીનુભાઈ આવી ગયું તમારો પ્રશ્ન હતો. હવે એ કાર્ય, હવે પેલા પુણ્યથી પુણ્ય પણ જોઈએ, પુણ્યના ઉદયમાં ડોક્ટર જોઈએ ને દવાઓ માફક આવી જોઈએ, એ બધું પ્રકરણ. એ કાર્યની સિદ્ધિની શું જરૂર છે હવે? કે શરીર જ ના રહ્યું ને પાપ પ્રકૃતિ જ ના રહી, એમ કેવું છે. બાહ્ય અનિષ્ટ નિમિત્તો બનતા હતા, પણ હવે તેને અનિષ્ટ કોઈ રહ્યું જ નહીં, એ રીતનો ઉદય રહ્યો જ નહીં. એ પ્રમાણે દુઃખના કારણનો અભાવ થયો. હવે જયારે દુઃખના કારણો જ ના રહ્યા, તો પુણ્યના ઉદયમાં સુખ માનતો હતો, જે સુખ લાગતું હતું પુણ્યના ઉદયમાં, એ બધી વ્યવસ્થાઓ જોઈતી હતી, એ પણ પ્રયોજન ન રહ્યું. હવે એ વાંચું છું.
વળી સાતાના ઉદયથી કિંચિત દુઃખ મટવાના કારણરૂપ જે ઔષધિ ભોજન આદિ હતા, મળી ને ખ્યાલ આવ્યો કે ભાઈ ભૂખ લાગવી એ તો પાપનો ઉદય, પણ ઔષધિ રોગ થવો એ તો પાપનો ઉદય. ઔષધિ મળવી એ અચ્છા, ઔષધિ મળી પણ માફક આવી એ અચ્છા, માફક આવી પણ સુખી થવું એ ગજબ છે. ખ્યાલ આવે ને? આ બધું થાય છે કે નહીં આપણા જીવનમાં? પહેલા તો ઘણી વખત નિદાન જ ના થાય. અચ્છા, નિદાન થઈ ગયું પછી એ જાતની ઔષધિ અમેરિકા મળતી હોય, એના પૈસા જોઈએ ને તો એ બી મળી ગઈ, ઔષધિ મળી ગઈ. હવે મળી ગયા પછી માફક આવી, માફક બી આવી ગઈ. આ બધું કોણ કરે છે? પુણ્યનો ઉદય, ડોક્ટર નહીં, દવા નહીં. ડોક્ટરે દવા આપી પણ માફક આપવી. હવે ડોક્ટર માફક આવવા માટે શું કરે? શું કરે? અચ્છા, દવા માફક આવી ગઈ પણ પછી સુખી થવું એ? હવે સુખી થવા માટે ડોક્ટર શું કરે? ગુરુદેવ શ્રી આપણને કહે કે તારે સુખી થવું હોય તો આ દેહ માટે તે જેટલા કામ કર્યા એ દેહ જ હું નથી એમ માની લે. આટલું આપણને ગુરુ શ્રી ગુરુ કહે. એ તો કહે પણ દૂર કરી શકે? એવી માન્યતા રૂપ પરિણમવા માટે કોને પરિણમવું પડશે? પોતે. સરવાળે કરવું કોને પડશે? પોતે. સમજણમાં આવી ગયું? આ રીતે છે આખું ટોન. નહીં તો કઈ ફાયદો નહીં થાય ભાઈ. કરવાનું પોતે છે, ખુદ ઉભા થવાનું છે ભાઈ. એને આમાં કોઈ આવીને કરી દેશે એમ છે નહીં. પતી ગયું. આ સાતાનું વાંચી લઈએ. વળી સાતાના ઉદયથી કિંચિત દુઃખ મટવાના કારણરૂપ જે ઔષધિ ભોજન આદિ હતા એ વખતે વ્યવસ્થાઓ હતી, પણ એનું પણ હવે કાંઈ પ્રયોજન. ડોક્ટરની ઓળખાણ કોને જરૂર પડે? જે બીમાર પડે એને. આપણે અચ્છા, મારા ઘરમાં કોઈ સ્ટડી જ કરતું નથી તો એજ્યુકેશન માટે મારે ઓળખાણ રાખવાની શું જરૂર છે? મારે કોઈ ભણાવવું જ નથી, ભણવું જ નથી. ખ્યાલ પણ એ લાઈનમાં વાત ચાલે છે. જો ડોક્ટરની ઓળખાણ બહુ હોય એ સારું કે ડોક્ટરની જરૂર ના પડે એ સારું? અચ્છા, ડોક્ટરની જરૂર ક્યારે ના પડે? હા, બહુ સરસ. શરીર ના હોય, અને શરીર ના હોય કઈ દશા? સિદ્ધ અવસ્થા. એટલે સુખ ક્યાં છે? હા, અને એ અવસ્થા કોણ પ્રગટ કરી શકે? હું. ખ્યાલ આવે? આત્માની શુદ્ધ અવસ્થા છે, હું આત્મા છું. બસ આટલો સિલેબસ છે ચંદ્રકાંતભાઈ. મજા આવે છે? પોતાની આ ખબર પડે એની મજા આવે છે. આપણા હાથમાં વાત આવી ગઈ ને ભાઈ, એ રીતે છે. અત્યાર સુધી તો સુખી થવાના કેટલા ઉલટા પ્રયાસો કરતો હતો. ક્યાંય શરીરને કપાવું ને ક્યાંય શરીરને મેળવું, અને કદાચ બધું થઈ બી ગયું હોય તો ક્યાં સુખી થયો? આજી સુખી થવા માટે એક આટલી દ્રષ્ટિ ફેરવવાની વાત છે બસ. પછી જો કે જે મજા આવશે એને સમાધિ પૂર્વક દેહ છૂટશે અને દેહ મળવાના અવસરો બંધ થઈ જશે. એ કામ સ્ટાર્ટ કરી લેવું જોઈએ. સાંભળજો, જો કઈ પ્રયોજન રહ્યું નથી. તથા કોઈ ઈષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઈષ્ટ માનવાનું પ્રયોજન રહ્યું નહીં. કેટલું અંદર જ લખી દીધું. શું લખ્યું? વાંચો કે તથા કોઈ ઈષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી. એ ઈષ્ટ તો હતા એ કાર્ય પુણ્યના ઉદય, પણ કેવા હતા? ખ્યાલ આવ્યો કે બરાબર છે? ડોક્ટરની ઓળખાણો તો છે, પણ ડોક્ટર પાસે જવું પડશે ને કે નહીં જવું પડે? અચ્છા, ડોક્ટર દવા આપશે પણ દવા લેવી પડશે ને. કેટલી બધી પરાધીનતા છે. એ તમે જે બહારમાં જે આપણે સુખ માનીએ છીએ ઇન્દ્રિયોના, અને એ ઇન્દ્રિય સુખમાં જે આપણને પુણ્યના ઉદયમાં બધી વ્યવસ્થાઓ મળે છે, તો એમાં પણ કેટલી પરાધીનતા. આપણે 4 ઈચ્છામાં ભણી ગયા છીએ. 3 ઈચ્છા ઓલી પાપના ઉદય રૂપ અને એક પુણ્યના ઉદયમાં એ ભોગવવાની મળે એ બધી. પણ એ ભોગવવામાં પણ આકુરતા છે કે નહીં? પુણ્યના ઉદયમાં મળતી વ્યવસ્થામાં પણ ભોગવવામાં આકુરતા લાગે તો સમજવાનું કે પાત્રતા પાકી ગઈ છે. ખ્યાલ આવ્યો કે નહીં તો સમજવાનું કે હજુ પાત્રતા પણ પાકી નથી. એમ સમજીને શું કરવું? સ્વાધ્યાય છોડી દેવું. પાત્રતા પાકવાનો પુરુષાર્થ કરવો, પાત્રતા કેળવવાનો પુરુષાર્થ કરવો, સાચી સમજણ માટે ઓર વિચાર કરવો, ફ્રેશ વિચાર કરવો, ફરીથી વિચાર કરવો. આટલો જ ઉપાય છે ભાઈ. પણ બીજો કોઈ રસ્તો નથી, એ ધ્યાન રાખજો. મેં તો ઘણા લોકો કે બીજો કોઈ ચાન્સ હોય તો આપણે ઓલો ચાન્સ. ઓલો એટલે કયો?
દોરા ધાગા વાળો, થોડા પૈસા આપી દેવાનો, 2 નાળિયેર ફોડી દેવાનો, પાછો ઘૂસી જાય બીજી લાઈન. હલાવે કે નહીં? તો એવું કાંઈ નથી. અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ. હવે આયુ કર્મ, જો આયુ કર્મના નિમિત્તથી મરણ જીવન થતા હતા. આ થતા હતા વાળી વાત છે. સિદ્ધ ભગવાનની નહીં, એ પહેલા થતા હતા, પણ હવે આયુ કર્મના ઉદયથી શરીર મળે છે અને કેટલો કાળ રહેવું એ આયુ કર્મના નિમિત્તમાં થાય છે. પણ હવે તો શરીર આયુ કર્મ જ ના રહ્યું ને શરીર મળવાનો પ્રસંગ જ ના રહ્યો. જો આયુ કર્મના ઉદયથી શરીર મળે છે અને કેટલા કાળ રહેવું એ નિર્ણય થાય છે. અને એ શરીરની રચના નામકર્મના નિમિત્તથી થાય છે. અને શરીરમાં રોગ થવો અને મટવો એ સાતાવેદની કર્મથી થાય છે. અને આવા શરીર સહિત કોઈ કુટુંબ મળવું એ ગોત્ર કર્મનું કામ છે. તો હવે કહે છે કે આ બધું જ પ્રકરણ મારું તો સમાપ્ત થઈ ગયું છે. ખ્યાલ? હવે આવું પાછું ગોત્ર મળવું ને, ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ કુટુંબ, નીચ કુટુંબ, બધું સમાપ્ત થઈ ગયું છે. હવે કયું કુટુંબ? હવે શાની ચિંતા કરવી કે હું હવે ઉચ્ચ ગોત્રની કોઈ પુરુષાર્થ કરું એમ. આયુ કર્મના નિમિત્તથી મરણ જીવન થતા હતા. હવે મરણ વડે તો દુઃખ માનતો હતો, પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું તેથી દુઃખનું કોઈ કારણ જ રહ્યું નહીં. એને જન્મ થાય તો મરણ થાય, શરીર મળે તો એનો વિયોગ થાય. ખ્યાલ કે નહીં? અને મળે તો વિયોગ થાય અને દુઃખ થાય, મોહ હોય તો. પણ અહીંયા કહે છે કે એ બધી જ વસ્તુનું અહીંયા કોઈ કારણ રહ્યું નહીં. હવે આગળ થોડી વાત ઓર કરે છે. દ્રવ્ય પ્રાણ ધારી કેટલો કાળ જીવવા મરવાથી સુખ માનતો હતો. શું કહ્યું આ? એટલે દ્રવ્ય પ્રાણ એટલે કયા પ્રાણ? 10 પ્રાણ, 5 ઇન્દ્રિય, અને પછી મન વચન કાય આયુ શ્વાસોશ્વાસ, આ 10 પ્રાણ થયા ને. તો એ 10 પ્રાણ એ દ્રવ્ય પ્રાણ, પૂદગલ પ્રાણ. આ પ્રાણનો વિનાશ થાય એટલે દુનિયા એને મરણ કહે છે. એને આ પ્રાણ આવે તો એને જીવન કહે છે. પણ અમે તો જીવિત શક્તિથી જીવીએ છીએ. અમારો તો એક પ્રાણ છે. આ પ્રાણનું હવે અમારે કઈ કામ રહ્યું નહીં. પણ એ પ્રાણ જયારે મળતા હતા ત્યારે જીવવા મરવાથી સુખ માનતો હતો, હે ને? હવે જુઓ, નરકની અંદર તો એ 10 પ્રાણ રૂપ જીવન હતું ને, ત્યાં મરવાથી સુખ માનતો હતો. ખ્યાલ આવે કે નહીં? અને બાકીની 3 પર્યાયોમાં જીવવાથી સુખ માનતો હતો. ખ્યાલ આવે? હા, ત્યાં પેલું કયું મરણ કહે છે એને? કયું મરણ કહે છે? અકાલ મરણ નથી ત્યાં. ત્યાં આપઘાતની વ્યવસ્થા નથી, સોસાયટીની વ્યવસ્થા નથી નરકમાં. 10,000 વર્ષ માટે ગયો હોય અને 2-5 વર્ષમાં કંટાળી જાય અને પડતું મૂકે એવું ના થાય. 10,000 વર્ષ કે તારે બસ આ જ કરવાનું. અહીંયા તો અકાલ મરણ છે, જીવ ભરાઈ આવે તો ઉપરથી પડતું મૂકે. હે ના મળે તો પારાની જેમ પાછું શરીર જોઈન્ટ થઈ જાય છે, ટુકડા થઈ જાય છે. ત્યાં તો શરીરને આયુ કર્મથી જીવે છે, શરીરથી નહીં. આયુ કર્મ જ્યાં થશે ત્યાં સુધી જીવન છે. અને એ 4 આયુમાં નરક ને અશુભ આયુ કહ્યું. ખ્યાલ આવે ને? નરક ને, કારણ કે જ્યાંથી જીવ છૂટવા માંગતો હોય ને એને અશુભ આયુ કહેવાય. તમે સમજો, કોઈ એમ આમાં તર્ક કરી શકે છે કે લૌકિકમાં લોકમાં બી આ અત્યારે મનુષ્ય ભવમાં પણ કોઈ બહુ પરેશાન થઈ ગયું હોય, બહારમાં અભ્યાસ થઈ ગયું હોય, ઇજ્જત ચાલી ગઈ હોય, ધન આદિ જતું રહ્યું હોય, તો અથવા શરીરમાં બહુ અસાધ્ય રોગ થઈ ગયો હોય તો એ પણ જીવવા નથી ચાહતો. તો કે એવું નથી, એ ખાલી બોલે જ છે. પરંતુ જયારે એને મરે એમ કેમ યમરાજ સામે ઉભો છે તો કે છે નહીં, હજુ જીવન જોઈએ છે. એ તો ઓલું સહન થતું નથી ને એટલે બોલે છે. અરે સુસાઇડ કરે છે ને, તમે કોઈ પ્રકરણ જોજો. સુસાઇડ એકવાર મેં જોયેલું ક્યાંક સીન, ત્યાં ટીવીમાં બતાવેલું કોઈ સીન કે જયારે સુસાઇડ કરતો હોય છે વ્યક્તિ, સુસાઇડ તો આવેશમાં કરી લે છે, પરંતુ જયારે રસી બાંધે છે પછી બચાવવાની બૂમ મારે છે. ખ્યાલ આવ્યો? એ શું લોજિક છે? પેલો તો આવેશમાં આવીને એક વાર તો એને કાર્ય કરી નાખ્યું, પરંતુ પછી બચાવો પણ શું હવે બચાવો, તો પતિ તો મરવા નથી ચાહતો એ જીવ. કશાય બરદાસ્ત થતી નથી એટલે આવેગમાં એવા કાર્યો કરી લે છે. એને મરણ તો સહન કરવા તૈયાર થાય છે પણ કશાય સહન નથી થતું. એવી એક સ્ટેજ આવી જાય છે એટલે જીવ એવું સ્ટેપ લઈ લે છે. એટલા માટે એનાથી બી બચવા માટે કશાયનો અભાવ કરવો.
ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. સુસાઇડ કરવાથી કોઈ અંત નથી આવી જતો દુઃખનો. એ તો ઓર બીજું મળશે. ખ્યાલ આવે? જે વસ્તુ છે એનું નિરાકરણ તત્વજ્ઞાનથી કરીને જવું જોઈએ. ગમે તેવી પોઝિશન થઈ ગઈ હોય, લોકો પથરા મારે એવી તમારી બેઇજ્જતી થઈ ગઈ હોય તો પણ જે ભેદ વિજ્ઞાન કરીને કામ કરી શકે છે. ડરવાની જરૂર નથી. અગર જો આ તત્વજ્ઞાનના શરણમાં આવી જાય તો, દેવશાસ્ત્ર ગુણના શરણમાં આવી જાય તો, કોઈ એવું કાર્ય થઈ ગયું પૂર્વના ઉદયથી ને વર્તમાનના ખોટા ભાવથી, તો પણ કહે છે કે તારો દાવ નથી ગયો. ગજબ છે. જૈન ધર્મની ઉદારતા, જ્ઞાનીઓની કરુણા ગજબની છે. હે ને? આપણે ત્યાં નવાઈ લાગે. અમે એકવાર નાટક કરાવ્યું ત્યાં દશલક્ષ્મી પર્વમાં, હે ને? તો એક બહુ બગડેલો દોસ્ત હોય છે અને એક એકદમ આડે લાઈને ચડી ગયું હોય છે. તો આપણે પાઠશાળાનો દીકરો કહે છે અને સ્ટુડન્ટ કહે છે કે તું ચલ અમારે ત્યાં, તને આનું સમાધાન થશે. દુનિયા એને બહુ ઇગ્નોર કરતી હોય છે અને પાઠશાળામાં આવે છે તો આપણા પંડિતજી કહે છે કે તું ભગવાન આત્મા છે અને વર્તમાનમાં તું આ સ્વરૂપને જોઈને ભગવાન બની શકે છે. શ્રી ગુરુ કહે છે તો ઓલાને નવાઈ લાગે છે. મહારાજ એવા પાપી જીવને અહીંયા કહે છે કે તું ભગવાન છે ને ભગવાન બની શકે છે, બીજી વાત જ ના કરી કે તું આમ છે ને તું નરકે જઈશ ને કાંઈ નહીં. તો કહે છે કે આવો ધર્મ ક્યાં છે બતાવો. ખ્યાલ સમજવા જેવું છે ભાઈ. અને આ ધર્મની જો કિંમત ના લાગી સાહેબ તો સમજી લો કે એ જીવનું તો શું થશે એ જાણે. હે ને? વીજળીના ઝબકારામાં સ્વરમાં પૂરી લેવા જેવું છે. હે ને? નહીં તો ઉપયોગ એવી જાતિનો નહીં મળે કે જેથી આત્મામાં સ્થાયી થઈ શકે. સમીરભાઈ સમજમાં આવે છે ભાઈ, કરવા જેવું છે આ. બાકી કાંઈ નથી. 5-25 વર્ષ વેપારમાં કરીને શું કરી લેશું? ઠીક છે, આજીવિકાનો વિકલ્પ છે તો સામાન્ય કંઈ કમસે કમ ઉપયોગને તો તમે મર્યાદિત કરો કે હવે નહીં, આટલું આનાથી વધારે આવે કે ન આવે. હે ને? આનાથી વધારે ન આવે તો શોખ ઓછા કરીશું, એને બહારની આવશ્યકતાઓ ઓછી કરીશું. પરંતુ એના માટે હવે મારે જેટલી જીવન બાકી રહ્યું એ નથી લડાવવું. આ વૈરાગ્ય તમારા અંદરમાં જાગતું રહેવું જોઈએ. અને એના એ લઈને અગર બિઝનેસ પર જાય ને તો પછી એને ત્યાં બહુ ઉલझવામાં નહીં મન લાગે અને જરૂર એને આ દેવશાસ્ત્ર ગુરુ સાંભળી આવશે અને પોતાનું જે સાચું કાર્ય છે એ વાસ્તવમાં એને જ્ઞાનમાં એ વારંવાર એ યાદ આવશે અને યાદ આવીને એના માટે એ સાચો પુરુષાર્થ કરશે તો કહે છે કે પછી તો કોઈ નોકરી નહીં કરવી પડે, પછી તો આ બધું સમાપ્ત થઈ જશે. એટલી જોરદાર વાત છે ભાઈ. આયુ કર્મની વાત છે સમય ઘડિયાળમાં પતી ગયું. તો હવે કાલે એની ચર્ચા નામકર્મ અને અંતિમ આશીર્વચન એની ચર્ચા કાલે કરીશું. અને બાકી ચોથો અધિકાર અને રાત્રિમાં આપણે 9 વાગે મળીએ છીએ. સહેજાનંદી